તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજના મહત્વના અને કામના હવામાન સમાચારમાં માહિતી આપવાની છે। તો ગુજરાત ઉપર ગઈકાલે બનેલી વરાપ જે છે તે આજે મટી જશે, કારણ કે બંગાળની ખાડી તરફથી મિત્રો એક મોટી લો પ્રેશરીય સિસ્ટમ, મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગો તરફ આગળ વધતી જે છે તે મિત્રો જોવા મળી રહી છે। તે લઈને જે કંઈ પણ નવી અપડેટ સામે આવી રહી છે તે મારે તમને આપવાની છે। અહીંયા તમે મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ખાસ કરીને અત્યારે આ બંગાળની ખાડીની મિત્રો જે પણ આ ઉપસાગરમાં બનેલી સિસ્ટમો છે, લો પ્રેશરીય અને અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમો છે, તે જોઈ લો મિત્રો આ રીતની ગુજરાત તરફ પ્રમાણ કરી રહી છે અને અત્યારે હાલ ગુજરાતના ભાગો તરફ આ સિસ્ટમો પહોંચી ગઈ છે, જેથી છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે જે છે તે ગુજરાતમાં વરાપ જેવો માહોલ કેટલાક જિલ્લાઓમાં નીકળ્યો હતો, એટલે કે સૂકું વાતાવરણ થયું હતું। આજે ફરી એકવાર તે મટી જવાનું છે અને આજથી લઈને આગામી 2 દિવસ માટે ગુજરાતમાં ધોધમાર કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે નોંધવાના છે। તેને લઈને હવામાન ખાતા તરફથી પણ મિત્રો જે છે તે એલર્ટો બહાર પાડી દેવામાં આવ્યા છે, સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। તે લઈને કયા ભાગમાં કયું સિગ્નલ છે, બધી જ માહિતી મારે તમને આપવાની છે આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। જોઈ શકો મિત્રો કે ખાસ કરીને જે અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને આ બંગાળના ઉપસાગરની સિસ્ટમ એકદમ ગુજરાતની બાજુમાં ઉભેલી છે, જે આગામી કલાકોની અંદર અને આગામી સમયની અંદર મિત્રો ગુજરાત ઉપર પ્રમાણ કરવાની છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં ચારો દિશા તરફ વરસાદ તૂટી પડવાનો છે અને તેને લઈને આગામી 4 દિવસ એટલે કે તારીખ 1, 2 અને 3 જુલાઈના રોજ જે છે તે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાવાના છે। તેને લઈને સેટેલાઇટ માહિતી પણ સામે આવી છે। તો બીજી તરફ ખાસ કરીને અરબ સાગર અને બંગાળના ઉપસાગરની અંદર લો પ્રેશરીય મજબૂત સિસ્ટમો બની જવાને કારણે અહીંયા તમે જોઈ લો તો મધ્ય ભારતના ઓલ ઓવર મિત્રો જે આ પટ્ટા છે, આ ઓલ ઓવર પટ્ટા ઉપર જે છે તે મિત્રો એક હાઈ લેવલની, એક મજબૂત લેવલની સિસ્ટમ જે છે તે બની રહી છે। તેને કારણે મિત્રો આ જે મધ્ય ભારતનો પટ્ટો છે ત્યાં મિત્રો જોઈ લો તો ખાસ કરીને આ ઝોન જે બની રહ્યો છે ત્યાં આગામી કલાકોમાં વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ મિત્રો જે ખુખાર સિસ્ટમો નાની સિસ્ટમો મિત્રો બની ગઈ છે, તેને કારણે મિત્રો ગુજરાત અને આસપાસના રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાવાના છે। ગઈકાલે પણ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયા છે અમુક જિલ્લાઓની અંદર, પરંતુ ઘણા બધા જિલ્લામાં ગઈકાલે જે છે તે વરાપનો માહોલ હતો, એટલે કે સૂકું વાતાવરણ હતું, તડકો થોડો નીકળ્યો હતો। આજે મિત્રો તે મટી જવાનો છે, કારણ કે ગુજરાતમાં આજે જે છે તે વાદળોના ઝુંડ તૂટી પડશે, મેઘતાંડવ મચાવી દેશે। તેને લઈને મિત્રો જોઈ લો તો મજબૂત સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગોમાં આજે ધમરોળવાની છે અને ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો ગુજરાત ઉપર આજે નોંધાવાના છે। જોઈ લો ગઈકાલે વરસાદ જે ઓછો હતો, આજે મિત્રો જોઈ લો તો સંપૂર્ણ ગુજરાતના ભાગોમાં જે છે તે ધોધમાર વરસાદની સિસ્ટમ બની ગઈ છે। તેને કારણે અપર એર સર્ક્યુલેશન બની ગયું છે। તમને સાદી અને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં તો બારે મેઘ ખાંગા થવાને લઈને ભારે વરસાદની આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે। શું છે મિત્રો આ બધી જ આગાહીઓ, કયા કયા ગામની અંદર કેટલો વરસાદ આવશે, બધી જ માહિતી મિત્રો તમારે જે હવામાનને લગતી જોતી હશે આ એકમાત્ર વિડીયોની અંદર મળી જવાની છે। તમારા ગામનું નામ લઈને પણ મિત્રો જણાવવામાં આવશે કે તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં, પરંતુ ત્યાં સુધી મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, અંત સુધી આ વિડીયોને જોતા રહેજો, જેથી કરીને જે પણ નવી હવામાનની માહિતી છે તે તમને મળી જાય। ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો તમને જે છે તે ગઈકાલના રોજ ક્યાં કેટલો વરસાદ પહેલા 24 કલાકમાં જે વરસાદ મિત્રો નોંધાયો છે ગુજરાતના ભાગમાં તેની માહિતી જે છે તે સૌથી પહેલા આપણે મેળવવાની છે। ત્યારબાદ જે છે તે આ વિડીયોમાં આપણે આગળ જઈને આજે કેવો વરસાદ પડશે, આગામી 5 દિવસ કેવું વાતાવરણ રહેશે તે માહિતી આપીશું। ફટાફટ મિત્રો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે માહિતી બતાવી દઈએ। તો સૌથી પહેલા તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર સૌથી સારો વરસાદ 3.6 ઇંચનો પડ્યો છે અને એ પણ મિત્રો મહેસાણા જિલ્લાની અંદર કડી લાગુના વિસ્તારોમાં નોંધાયો છે। બીજા નંબર ઉપર મિત્રો અમદાવાદનું વિરમગામ છે, ત્યાં 3.5 ઇંચ વરસાદ છે। નવસારી, સુરત, ગાંધીનગરમાં 1.5-2 ઇંચના વરસાદ છે। વડોદરા, નર્મદા, ડાંગની અંદર 1.25 થી લઈને 1.5 ઇંચ વરસાદ જેટલા નોંધાયા છે। વલસાડ, મહીસાગર, તેની સાથે મિત્રો તાપીના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારો અને માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના જે અહીંયા વિસ્તાર છે, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પંચમહાલ, બનાસકાંઠાથી લઈને દાહોદ, ગાંધીનગર, આટલા વિસ્તારોની અંદર મિત્રો 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદો ગઈકાલે પડ્યા છે। વધુમાં વધુ વરસાદ જે છે તે 3.5 ઇંચનો ગઈકાલે પડ્યો છે। આજે આનાથી વધી શકે તેવી આગાહી છે। તેની વચ્ચે મિત્રો ગઈકાલે મેં તમને જણાવ્યું તે રીતના સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે છે તે વરાપનો માહોલ હતો। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરને છોડીને કોઈ પણ જગ્યાએ 1 ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો, જેને કારણે મિત્રો ગઈકાલે સૂકું વાતાવરણ હતું, પરંતુ આજે તે સિસ્ટમો બદલાઈ જવાની છે, કારણ કે જે રીતની સિસ્ટમો બની રહી છે, જે રીતનું વાતાવરણ બની રહ્યું છે તે
જોતા એવું લાગી રહ્યું છે કે આજે તો વરસાદ જે છે તે ચારો દિશા તરફથી ગુજરાતને ઘેરી લેશે અને મિત્રો તેને લઈને આગામી કલાકોમાં રીતસરનું મેઘતાંડવ થશે. ECMFW વેધર મોડલ, આઇકોન વેધર મોડલ, બંને વેધર મોડલ અનુસાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ચારો દિશા તરફથી આજે કડાકા અને ભડાકા સાથેના વરસાદો, ધોધમાર અતિ ભયંકર વરસાદો તૂટી પડવાના છે. તેની વચ્ચે ચાલો મિત્રો હવે વિસ્તારોની શરૂઆત કરીએ. સૌથી પહેલા ઉત્તર ગુજરાતની માહિતી આપું તો ઉત્તર ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર આજે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળવાનું છે અને રીતસરનું મેઘતાંડવ થતું જોવા મળવાનું છે. તેની વચ્ચે વિસ્તારો કયા કયા છે કે જ્યાં વરસાદો ખાસ કરીને અતિ ભારે નોંધાશે, વાત કરીએ. મહેસાણા જિલ્લા આસપાસથી મિત્રો શરૂઆત કરીએ. કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે તો જોઈ લો. મહેસાણાથી લઈને વડનગરના પટ્ટાથી લઈને ઈડર, હિંમતનગર, માણસા, પ્રાંતિજના વિસ્તારો. ડાબી તરફ આગળ વધીએ તો મોઢેરા, ચાણસમા, પાટણ, સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુરથી લઈને હારીજના વિસ્તારો. ઉપર તરફ આગળ વધીએ તો સુઈગામ, દિયોદર, ભાટસણ, ડીસા પંથક, થરાદ પંથક, ધાનેરા પંથક, સુઈગામ પંથકથી લઈને ઉપર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને આબુ અંબાજી, ખેડબ્રહ્મા, ડુંગરપુર, ઈડર, અરવલ્લી, પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠા આટલા જિલ્લાઓ અને તાલુકાઓની અંદર જે છે તે ઉત્તરીય ગુજરાતનો જે આ સમગ્ર મિત્રો આ પટ્ટો છે, આ પટ્ટાની અંદર મજબૂત લો પ્રેશરીય સિસ્ટમો એક્ટિવેટ થતી હોવાને કારણે આ વિસ્તારોમાં જે છે તે ચારો દિશા તરફથી જે છે તે મજબૂત સિસ્ટમો તૂટી પડશે અને તેને લઈને મિત્રો જે છે તે આ ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર જે છે તે વરસાદ નોંધાવાની આગાહીઓ જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાત બાદ હવે આપણે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વિશે પણ વાત કરવાની છે, પરંતુ તેની પહેલા દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સારી લેવલના વરસાદની આગાહી છે. ટૂંકમાં આજે જે છે તે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ 5 ઇંચ સુધીના પણ જોવા મળે તો પણ નવાઈની વાત રહેશે નહીં, કારણ કે દક્ષિણીય ગુજરાતના પંથકોની અંદર આજે મિત્રો એ રીતની મજબૂત અને લો પ્રેશર વાળી સિસ્ટમો જે છે તે બનેલી છે, સક્રિય છે. સિસ્ટમો બનવાને કારણે આજે દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જોઈ લઈએ તો ઉપરના જે વિસ્તારો છે જેમ કે ખંભાત, બોરસદ, આણંદ, તારાપુરના વિસ્તારો, ત્યાંથી લઈને વડોદરા, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુરથી લઈને ડભોઈ, કરજણ, જંબુસર આ બધા જ ભાગોની અંદર અતિ ભારે વરસાદની આજે આગાહી રહેવાની છે. ત્યાંથી નીચેના ભાગો તરફ આગળ વધીએ તો બારડોલીથી લઈને ભરૂચ, રાજપીપળાના વિસ્તારો, ઉમરપાડા, ડેડિયાપાડા, અંકલેશ્વરના વિસ્તારોથી લઈને સુરત, વ્યારા, નવસારી, બારડોલી અને સાપુતારા, ડાંગ લાગુના જે વિસ્તારો છે, વલસાડ લાગુના વિસ્તારો છે, આ બધા જ દક્ષિણીય ગુજરાતના પંથકોની અંદર આગામી કલાકોમાં 3 કલાક ભારે બની શકે અને આજનો દિવસ આ વિસ્તારો માટે કાળ સમાન બની શકે. ખાસ 1 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી આ વિસ્તારોમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને એમાં પણ આજે તો ખાસ આ વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે. આગળ વાત કરીએ હવે મિત્રો સૌરાષ્ટ્ર તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્રની વાત કરીએ કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે. અમરેલી જિલ્લાથી શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર મિત્રો આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં બાબરા, અમરેલીના વિસ્તારો, ત્યાંથી આ બાજુ આવે તો બગસરા, તેની સાથે કુંકા વાવના વિસ્તારોથી લઈને ધારીના વિસ્તારો, સાવરકુંડલાના વિસ્તારો. ઝૂમ કરીને માહિતી આપું તો જોઈ લો દામનગરથી લઈને વાઘાણીયા, જાત્રોડા, ચિત્તલ, દેરડીના વિસ્તારો, ત્યાંથી પણ મિત્રો નીચે જે છે તે ખાસ કરીને આગળ વધીએ અને વિસ્તારો તરફ, પંથકો તરફ વાત કરીએ તો સાવરકુંડલાથી લઈને છલાળા, ધારી, જીરાના વિસ્તારો, ત્યાંથી નીચે આવે તો જેસર, ખાંભા, દુધાળા અને તેની સાથે રાજુલા અને લીલિયાનો જે પંથક છે તો આ બધા જ પીપળાઓ લાગુના ભાગો અંતર્ગત પણ મિત્રો જે છે તે અમરેલી જિલ્લામાં આજે મેઘતાંડવ થવાનું છે. મેઘરાજા પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડશે અને તૂટી પડશે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ભાવનગર જિલ્લો શું જણાવી રહ્યો છે વાત કરીએ. સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર તાલુકાઓ વિશે વાત કરીએ તો વલભીપુર, ગારિયાધાર, પાલિતાણા, શિહોર, ભાવનગર, બુધેલ પંથક, ભાલ પંથક, તળાજા પંથકથી લઈને બગદાણા અને મહુવા સુધીના ભાગો ઉપર જે છે તે ખાસ કરીને એક સિસ્ટમ અને સાયક્લોનિક એન્ટી સાયક્લોન સિસ્ટમ પસાર થવાને કારણે એક વેધર મોડેલ મુજબ અહીંયા મિત્રો જોઈ લો વેધર મોડેલ આઇકોન અનુસાર અહીંયા આગામી કલાકોમાં વરસાદ જે છે તે તૂટી પડતો જોવા મળી રહ્યો છે અને આજે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જે છે તે સૂચવવામાં આવ્યું છે. ત્યાંથી મિત્રો મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ જોઈ લઈએ તો ખાસ કરીને બોટાદ અને રાજકોટ જિલ્લામાં પણ જોઈ લઈએ તો ખાસ કરીને ખરાખરીનો માહોલ સર્જાઈ જવાનો છે, કારણ કે અહીંયા આ સમગ્ર જે બોટાદ જિલ્લો છે, બીજી તરફ આ રાજકોટ જિલ્લો છે, એમાં પણ મિત્રો બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર સાળીંગપુર, માંડવાના વિસ્તારોથી લઈને બરવાળા, દુધાળાના વિસ્તારો, ગઢડાના વિસ્તારો, આ બાજુ આવી તો રાજકોટ જિલ્લાની અંદર વિછિયા, સરદારના વિસ્તારો, ચોટીલા, થાણગઢથી લઈને ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને કાલાવાડ સહિતના પંથકો. તો આ મિત્રો આ બધા જ વિસ્તારોની અંદર રાજકોટ અને બોટાદ જિલ્લામાં વરસાદ મેઘરાજા તૂટી પડે તેવા એંધાણ સામે આવી રહ્યા છે. તેની વચ્ચે આગળ જઈએ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા પંથકો તરફ વાત કરી લઈએ તો મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ હાઈ લેવલના વરસાદોની આગાહી, જેમાં નળ સરોવરથી લઈને કુડા, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના વિસ્તારો, માલીવા, નવલખી, મોરબી, વાંકાનેર, થાણગઢ, તેની સાથે
સાથે જામનગરનો પટ્ટો જોડી લઈએ તો સાવડી વાંકાનેરથી લઈને ધરોલના વિસ્તારો, જામ મંથાળીના વિસ્તારોથી લઈને વસઈ, MP શાહ મેડિકલ કોલેજ લાગુના વિસ્તારો અને ત્યાંથી દરિયાકાંઠે મિત્રો આગળ જ વધતા જઈએ તો લાલપુર, ખંભાળિયા, જામદેવડિયા, ભાટિયા, દ્વારકા અને ઓખા આ સંપૂર્ણ મિત્રો જે દરિયાકાંઠો છે દ્વારકાથી લઈને મોરબી સુધીનો આ દરેકે દરેક આ દરિયાકાંઠાના ઝોનની અંદર જે છે તે એક મજબૂત સિસ્ટમ બનવાને કારણે અરબ સાગરમાંથી જે છે તે વરસાદો તૂટી પડવાના છે અને કડાકા અને ગાજવીજ સાથેના વરસાદો અહીંયા જોવા મળશે. ત્યાંથી આગળ વાત કરી લઈએ ખાસ કરીને બીજા જિલ્લાઓ છે જેમ કે પોરબંદર જિલ્લામાં પણ મિત્રો શિશલી, ભાળવડ, કુતિયાણાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. જુનાગઢ જિલ્લાની અંદર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વાત કરી લઈએ તો જોઈ લો જુનાગઢ જિલ્લાની અંદર ઓલ ઓવર જુનાગઢમાં હાઈ લેવલના વરસાદની આગાહી, જેમાં માણાવદરથી લઈને મુલિયાસાના વિસ્તારોથી લઈને જુનેજ, બિલખા, કેશોદના વિસ્તારો, ગીર સોમનાથ, સાસણગીરના વિસ્તારો, વિસાવદરના વિસ્તારોથી લઈને ગીર સોમનાથ જિલ્લામાં ઉના, માંગરોળ, વેરાવળથી લઈને મિત્રો જે ગાડુના વિસ્તારો છે, દુધાળા છે, તાલાળા ગીર પંથક છે, આ બધા જ ભાગોની અંદર આગામી કલાકોની અંદર જે છે તે મિત્રો ચક્રવાત સાથેના પવનો જેવા વરસાદો ફૂંકાઈ પડવાના છે, જેને લઈને આજે આ વિસ્તારોમાં વેધર મોડલ આઇકોન અનુસાર ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો જોવા મળી જવાના છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ ખાસ કરીને મધ્ય ગુજરાતને લઈને તો મધ્ય ગુજરાતનો સંપૂર્ણ પટ્ટો થઈ જાય સાવધાન. અમદાવાદથી લઈને પહેલી બાજુ આગળ વધીએ તો છેક મિત્રો મહીસાગર સુધીના ભાગો સુધી, મધ્યપ્રદેશ બોર્ડરીય ભાગો સુધી આમ મધ્ય ગુજરાતની અંદર જે છે તે તારાજી સર્જાશે તેવું લાગી રહ્યું છે. તેને લઈને કયા ભાગો સુધી મિત્રો ભારે વરસાદો જોવા મળશે તેની પણ માહિતી અને અપડેટ નોંધ આપી દઈએ તો મિત્રો અહીંયા જોઈ લો દાહોદથી લઈને મહીસાગરનો વિસ્તાર, ખેડાથી લઈને લુણાવાડા, બાલાસિનોર, હિંમતનગર નીચેના વિસ્તારો જેમ કે ગાંધીનગર, કડીના વિસ્તારો, વિરમગામના વિસ્તારો, અમદાવાદ, ધોળકા, નડિયાદ, કપડવંજથી લઈને મિત્રો ગોધરા, દાહોદ અને ડાકોરના જે વિસ્તારો છે તો આ બધા જ ભાગોમાં જે છે તે વરસાદીય સિસ્ટમ અતિ ભયંકર અને અતિ ભારે બનવાના એંધાણ છે. તેને લઈને આ બધા જ ભાગોમાં જે છે તે વરસાદો તૂટી પડશે. ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરી લઈએ તો ખાસ કરીને કચ્છ જિલ્લાની પણ વાત કરી લઈએ તો કચ્છ જિલ્લામાં પણ મોટા ભાગના તાલુકા ઉપર ભારે વરસાદનું એલર્ટ જે છે તે દેખાઈ રહ્યું છે. વિસ્તારો પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો મણફારાના વિસ્તારોથી લઈને ભચાઉ, રાપર, ધોળાવીરા, ખાવડા, નીરોમા, ભુજ, માંડવી, નાગવીરીના વિસ્તારોથી લઈને અડેસરના વિસ્તારો, લોધરાણી, નાગવીરી, નલિયા, સીસાગઢ, જખો પ્રદેશ, માંડવી અને મુન્દ્રા સહિતના જેટલા પણ ભાગો છે કચ્છ જિલ્લાના આ બધા જ ભાગોમાં આગામી 3 થી 4 કલાકોની અંદર ભારે વરસાદનું એલર્ટ જે છે તે બની શકે. તો હાલ મિત્રો આજે જે છે તે સંપૂર્ણ ગામડાઓ વિશે માહિતી મેં તમને આપી દીધી કે કયા ગામની અંદર કેટલો વરસાદ જોવા મળવાનો છે. વેધર મોડેલો અનુસાર જોઈ લો તો મધ્ય ભારતની અંદર નાની નાની સિસ્ટમો બનવાને કારણે હાલ આજે ભારે વરસાદની આગાહીઓ પણ જે છે તે દર્શાવવામાં આવી રહી છે. તેની વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે તેને લઈને મારે તમને એક મહત્વની અપડેટ આપવાની છે. હવે આજની માહિતી તો અહીંયા પૂર્ણ થાય છે, પરંતુ આગામી 2-3 દિવસ ગુજરાત માટે કેવા રહેશે વાત કરીએ. 1 જુલાઈ મિત્રો જે છે તે ગુજરાત માટે સારી રહેવાની છે, જે આપણે અત્યારે વાત કરી. જોઈ લો 1 જુલાઈના રોજ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયા વરસાદની આગાહી છે. જો કે મિત્રો ગુજરાત ઉપર 1 થી લઈને 4 તારીખ સુધી કોઈ મોટી સિસ્ટમ જે છે તે દેખાતી નથી. તેને કારણે ગુજરાતમાં જે 5-5 થી લઈને 10-10 ઇંચના જે વરસાદો છે તે જોવા લગભગ તો મળશે નહીં 1 થી 4 તારીખ સુધીમાં, પરંતુ છૂટાછવાયા 2-3 ઇંચના વરસાદો જે છે તે શરૂ રહેવાના છે. કમ્પ્લીટ વરાપ જે છે તે મિત્રો જોવા મળવાની નથી. જેમ કે કમ્પ્લીટ વરાપ કોને કહેવામાં આવે છે, જેમ કે સમગ્ર વિસ્તારોમાં સાર્વજનિક વરાપ પડે તેવું મિત્રો હાલ અત્યારે લાગી રહ્યું નથી. જોઈ લો 1, 2, 3, 4 તારીખ સુધી અને 5 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જે છે તે રેગ્યુલર દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર, અને ત્યારબાદ તો આગળ જઈને 6-7 તારીખથી તો એક નવો રાઉન્ડ શરૂ થઈ જવાનો છે, એક નવું નક્ષત્ર પણ શરૂ થઈ જવાનું છે. તેના વિશે જે છે તે મિત્રો તે તારીખ જ્યારે નજીક આવશે ત્યારે 100% તેના વિશે મારે તમને માહિતી આપવાની છે. હાલ ફિલહાલ માટે આજ માટે મેં તમને દરેકે દરેક માહિતી આપી દીધી. એક વધુ એક માહિતી આપવાની છે કે નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે. તો હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જે છે તે નકશાઓ રોજે રોજ બહાર પાડવામાં આવતા હોય છે, જે મેં તમને ગયા વિડીયોની અંદર પણ જણાવ્યા હતા. બાકી જે હવામાન એક્સપર્ટ છે જેમ કે નિષ્ણાંતો છે તેમના વિશે મિત્રો માહિતી આપો તો અમારી પણ એ જ આગાહી છે જે હવામાન ખાતાની છે, અને પણ મિત્રો નિષ્ણાંતોની પણ સેમ ટુ સેમ આગાહી છે. બીજી તરફ મિત્રો તમને એક માહિતી આપવાની છે કે અત્યારે વાવાઝોડા વિશે ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, તેનાથી બચીને રહેવાનું છે. કારણ કે મિત્રો અત્યારે જે છે તે વાવાઝોડું આવશે, વાવાઝોડું બનવા લાગ્યું, એ બધી માહિતીઓ તમે જોતા હશો. તો જોઈ લો મિત્રો અહીંયા લાઈવ નકશો છે, આ અરબ સાગરનો ઝોન છે. તો બીજી તરફ મિત્રો આ બંગાળીય ખાડીનો બંગાળની ઉપસાગરનો ઝોન છે. અહીંયા મિત્રો આગામી 5 દિવસ સુધી તમને દેખાડી દઉં તો કોઈ મોટું ચક્રવાત, કોઈ મોટું વાવાઝોડું બનતું દેખાતું નથી. અત્યારે જે આ સર્કલ બનતા હોય છે તેને ઘણા બધા લોકો વાવાઝોડું સમજતા હોય છે, પરંતુ આ વાવાઝોડું નથી. આને મિત્રો જે છે તે એન્ટી સાયક્લોન અથવા તો અપર એર સર્ક્યુલેશન કહેવામાં આવે છે. આને કારણે મિત્રો જે છે તે હવામાં સર્ક્યુલેશન બનતી હોય છે અને તેને કારણે વરસાદીય તીવ્રતા વધી જતી હોય છે, પરંતુ આને વાવાઝોડું ગણવામાં આવતું નથી. વાવાઝોડું
વાવાઝોડાની અંદર મિત્રો પ્રોપર સિસ્ટમો બનતી હોય છે તે અહીંયા જે છે તે કોઈ પણ પ્રકારે દેખાતી નથી, જેથી કોઈ વાવાઝોડાની અફવામાં ફસાવાનું નથી. હાલ અત્યારે કોઈ આ વાવાઝોડું પણ નથી અને સિસ્ટમ વિશે પણ મિત્રો સેટેલાઇટના માધ્યમથી તમને માહિતી દેખાડી દો તો તમે જોઈ જ લેશો. અહીંયા જોઈ લો મિત્રો, સિસ્ટમની અંદર પણ મિત્રો ઝૂમ કરીને માહિતી લઈ લઈએ તો અત્યારે કોઈ મોટી સિસ્ટમ પણ ગુજરાતના ભાગો તરફથી પસાર થતી નથી. નાની નાની સિસ્ટમો 100% છે. જોઈ લો, આ સંપૂર્ણ ગુજરાતનો ભાગ છે. ગુજરાતમાં કોઈ મોટી સિસ્ટમ નથી. નાનકડી સિસ્ટમો જે છે તે મિત્રો જોઈ લો 100% નાની નાની સિસ્ટમો તો દેખાઈ જ રહી છે. તેને કારણે કોઈ મોટા વરસાદની પણ આગાહી નથી. પરંતુ આ જે દૂર દૂર જે સિસ્ટમ છે મિત્રો તે તમને દેખાડી દો તો આજે મિત્રો દૂર દૂર જે આ સિસ્ટમો છે અહીંયા ગુજરાતના ભાગોથી તે મિત્રો અહીંયા પહોંચી જવાની છે અને તે મિત્રો 4 તારીખ બાદ 5 તારીખ બાદ પહોંચશે ત્યારે તેને લઈને તીવ્ર વરસાદ પણ ગુજરાતના ભાગોમાં ગુજરાતના ઝોનની અંદર શરૂ થઈ જશે. તે મિત્રો જે કંઈ પણ નવી સિસ્ટમો બનશે તેના વિશે ચોક્કસ વિડીયો બનાવીને તમારા સુધી માહિતી આપતા રહીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આ વિડીયો તમને કામનો લાગ્યો છે કે નહીં અને ઉપયોગી લાગ્યો છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તમે આ વિડીયો કયા ગામથી જોયો છે મિત્રો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે, વરસાદ છે કે નહીં, પવન છે કે નહીં, જરૂર કોમેન્ટમાં લખજો. હાલ મિત્રો આજની આગાહી અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે કંઈ નવી અપડેટ આવશે તે આજે સાંજે ફરી એકવાર 8 વાગે અને કાલે સવારે 6 વાગે વિડીયો મૂકીને તમને માહિતી આપતા રહીશું હવામાનની. પરંતુ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, જેથી દરરોજના હવામાન સમાચાર તમને મળી જાય. આવતીકાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.